ગાઈઝ, ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે હું સાંજના 7 વાગે બ્લોગ ચાલુ કરું છું ને હું અત્યારે જ હેર વોશ કરીને નાહી. એકચ્યુઅલી સવારે તો હું નાહી જ હતી, પણ અત્યારે ફરી પાછી હું નાહી, કેમ કે અત્યારે અમારે ડિનર માટે બહાર જવાનું છે. મારા ભાણિયાની બર્થડે છે, તો એ લોકોને અમે સરપ્રાઈઝ આપીએ છીએ. એની બર્થડેની સરપ્રાઈઝ અમે આપીએ છીએ. તો ચાલો છેક સુધી બ્લોગ જોજો, બહુ મજા આવશે. તો ચાલો પહેલા તો હું કપડાં બદલી લઉં, પછી છોકરાઓ નીચે રમે છે, એ લોકોને બોલાવી આવું. તો ગાઈસ, છોકરાઓ તો નીચેથી આવી ગયા છે, મારે નીચે જવું ન પડ્યું, આવીને ફટાફટ ધમાલ કરવા જ લાગી ગયા છે. તો અત્યારે હું ફટાફટ તૈયાર થઈ જાઉં, એમને ફટાફટ તૈયાર કરું અને પછી અમે નીચે જઈએ. તમે જોઈ શકો છો બંને આવી ગયા છે. હાય ગાઈસ, વોટ્સએપ જો પૈસા જીતીને આવ્યો છે નીચેથી, ડુપ્લિકેટ ના લડવા લાગી ગયા. જો 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 મારા મારી ચાલુ થઈ ગઈ. જેનિસ મારીશ તો ગયો તું. હા, હું બહુ મારીશ. એ નહીં જાનું. આ બિચારો મારો હોજો છે અને પેલો બહુ પૈસા જીતીને લાવ્યો અને આટલા આપણા હે જેનો બધા પૈસા. તો ગાઈસ જો આની પાસે બહુ જ પૈસા છે. આ બધા નીચેથી ગેમો જીતીને પૈસા ભેગા કરે છે. જુઓ, કઈ નહીં, ચાલો આપણે ફટાફટ જઈએ. હું ફટાફટ તૈયાર થઈ જાઉં. બધા જ પૈસા જવાના ટાણે નાખ્યા ને જવાના ટાઈમે. જો 7:30 થઈ ગયા છે. જો હટ્ટુ. ગાઈસ, અમારો જેનિસ લિફ્ટમાં આવવા માટે બહુ જ ડરે છે. જો જો બહુ ડરે. રહેવા દે. ડરપોક છે, એમ હિંમત વાળો છે પણ એમ બહુ જ ડરપોક છે. જો બંને મસ્તી કરવા લાગી ગયા, જોઈ લો. તો અમે લોકો પહોંચી ગયા છીએ મોન્જીનીસમાં કેક લેવા માટે. હવે સિલેક્ટ કરીએ છીએ કે કઈ કેક જોઈએ છે, પણ એના પપ્પાનો પહેલાં ફોન પતે ને પછી અમે સિલેક્ટ કરીએ. તો ફાઇનલી એમનો ફોન પતી ગયો છે. તો ત્યાં આગળ તો કેકનું બહુ કલેક્શન નહોતું, થોડી ઘણી કેકો પડી હતી ને એ બી ઠેકાણા વગરની હતી, પણ તો બી એક અમે ફાઇનલી સિલેક્ટ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે કેક લઈને હોટલ પર. તો ફાઇનલી અમારા બિગ પિઝા આવી ગયા છે અને છોકરાઓને અમે બધા હવે લપાલપ ખાઈ જ લેવાના છીએ. કોઈ વેટ નથી, કેમ કે ફૂલ ખાલી પેટ છે, એટલે ફટાફટ સ્ટાર્ટ કરી દીધું છે અમે ખાવાનું. તમે જોઈ શકો છો, મજા આવી ગઈ પિઝા ખાવાની. ફિનિશ એટલે હલવાનું જ નહીં. અને અમારા જેનિશભાઈ તો પૈસા લઈને પુષ્પા બની જાય છે. પુષ્પા તમે જોઈ શકો છો. જેનિશભાઈની મસ્તી તો એ લેવલની જ હોય. જેનિશ રહેવા દે, કેક લઈ જવાની છે ફોઈને ઘરે. તો ગાઈસ, તમે જોઈ શકો છો ફ્રીજમાં કેક મૂકી છે, એમાંથી લઈને આ છોકરાઓ ખાયા કરે છે. બોલો, જો હવે પેલો તો ખાઈને ગયો, હવે આ બીજો આવ્યો. આ તો મારા હસબન્ડે લઈ લીધી કેક, હવે પેક કરાવી દીધી. પેક કરાવતા બી એ લોકો અડધી પૂરી કરી દેવાના છે. તો ચાલો ફાઇનલી અમારું ડિનર કમ્પ્લીટ થઈ ગયું ને ઘરે આવી. તો ગાઈસ, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ એક કાલ નવા બ્લોગમાં. બાય બાય.